વડોદરા શહેરની અંદર વિકાસની આંધળી દોટની અંદર વડોદરા શહેરના ઐતિહાસિક તળાવોમાંથી હવે ગણ્યા ગાંઠ્યા તળાવો બચ્યા છે. તે તળાવોની પણ જાળવણી માટે તંત્ર અને લોકોમાં નિરુત્સાહ હોય તેવું જણાય છે. પણ હાલમાં હવે પાલિકા તંત્રએ આ દિશામાં આગળ વધી રહ્યું છે. શહેરના નદી તળાવો દૂષિત પાણીથી ગંદા થવાના મુદ્દાને ગંભીરતાથી ઉકેલવા પાલિકા તંત્ર હવે આગળ આવ્યું છે. છેલ્લા 5 વર્ષમાં નગરપાલિકાએ 606 કરોડના ખર્ચે નવા 6 સફાઈ પ્લાન્ટ એસટીપી સ્થાપિત કર્યા છે. કપુરાઈ, ભાયલી, છાણી, વેમાલી અને તરસાલીમાં નવા એસટીપી ઊભા કરાયા છે. સાથે 4 નવા એસટીપી 590.50 કરોડના ખર્ચે પ્રગતિ હેઠળ છે. જૂના 300 કરોડના ખર્ચવાળા એસટીપી પણ કાર્યરત કરવામાં આવશે. આ તમામ યોજના એકત્રિત થઈ ગયા પછી કુલ 900 એમએલડી ક્ષમતા સાથે સુએઝ ટેકનોલોજી દ્વારા પાણી શુદ્ધ કરાશે. પાલિકા 2050 સુધીની વધતી આવશ્યકતાઓને ધ્યાને રાખી આ સુએઝ ટેકનોલોજી આધારિત ક્ષમતા માટે પહેલ કરી રહી છે. સમગ્ર આયોજન અંગે સ્થાયી સમિતિના અધ્યક્ષ ડૉક્ટર શીતલ મિસ્ત્રી દ્વારા વિસ્તૃત માહિતી આપવામાં આવી હતી. વડોદરા મહાનગરપાલિકામાં સુએઝનું વ્યવસ્થાપન એક પાયાની જરૂરિયાત હોય છે. દરેક વોર્ડમાં રોજે રોજની ફરિયાદનો નિકાલ કરવો, સુપર સકર, રિસાયકલર મશીન, જેટિંગ મશીન અને પ્રી મોન્સૂન કામગીરી રેગ્યુલર થતી હોય છે. એ સિવાય જે વિઝનથી દૂરંદેશીથી કામ કરવાનું હોય, 2050 સુધીમાં વડોદરાની વસ્તી લગભગ 50 થી 54 લાખ જેટલી થવા જવાની છે. ત્યારે વડોદરાના નાગરિકો દ્વારા જે સુવેજ ઉત્પન્ન થાય છે એમાં પણ વધારો થશે. આજની તારીખે લગભગ 510 થી 520 એમએલડી જેટલું સુવેજ ઉત્પન્ન થાય છે અને એની સામે 662 એમએલડી જેટલું પાણી એસટીપી દ્વારા ટ્રીટ કરી અને છોડવામાં આવતું હોય છે. ખાસ કરીને એનજીટીની ગાઈડલાઈન અને વિશ્વામિત્રી નદીમાં છોડાતા દૂષિત પાણી અથવા તળાવમાં છોડાતા દૂષિત પાણીની જે સમસ્યા છે એમાંથી છુટકારો મેળવવા માટે વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા 5 વર્ષમાં કહી શકાય કે 6 જેટલા નવા એસટીપી બન્યા છે, જેમાં કપુરાઈ, ભાયલી, છાણી, વેમાલી, અટલાદરા, તરસાલી આ બધા એસટીપીથી લગભગ 606 કરોડના ખર્ચે આ એસટીપી બનાવવામાં આવ્યા છે. સાથે સાથે પ્રગતિ હેઠળ અત્યારે લગભગ 4 જેટલા એસટીપી ચાલી રહ્યા છે, જેમાં સિરખીનો 100 એમએલડીનો એસટીપી છે, ગાજરાવાડીનો 130 એમએલડીનો એસટીપી છે, ઉંડેરાનો 21 એમએલડીનો એસટીપી છે, વડોદરાનો 50 એમએલડીનો એસટીપી છે. આ જે પ્રગતિ હેઠળના એસટીપી છે લગભગ 590.50 કરોડના ખર્ચે બનવાના છે. કહેવાનો મતલબ કે છેલ્લા 5 વર્ષમાં જે એસટીપી બન્યા અને જે નવા બની રહ્યા છે, બંને થઈને 1200 કરોડ રૂપિયાનો ખર્ચો કોર્પોરેશન દ્વારા કરવામાં આવ્યો છે. એ સિવાય વડોદરામાં જે જૂના એસટીપી હતા કે 2 અટલાદરાના જૂના 43 એમએલડીના એસટીપી અને કપુરાઈનો એક 43 એમએલડીનો એસટીપી તથા છાણીનો 21 એમએલડીનો એસટીપી, આ એસટીપી પણ 300 કરોડના ખર્ચે આનું અપગ્રેડેશન કરવામાં આવશે. હાલ આ ટોટલ 15 એસટીપી થાય છે, જેની ટોટલ વોટર ટ્રીટમેન્ટ કેપેસિટી 987 એમએલડી જેટલી થવા જઈ રહી છે. એટલે કહેવાનું હોય કે 900 એમએલડીની આસપાસ સુવેજ ઉત્પન્ન થશે તો પણ આ વડોદરાના એસટીપી એના માટે કાર્યક્ષમ રહેશે કે જે ટ્રીટેડ વોટર આપણે સુવેજનું વોટર ટ્રીટ કરવાનું છે એ માટેની પૂરતી ક્ષમતા ડેવલપ કરી લેવાનું આવશે. જે 50 વર્ષ 2050 સુધીમાં જે સુવેજ ઉત્પન્ન થવાનું છે એનું આયોજન આગામી 1 થી 2 વર્ષમાં પૂર્ણ થાય એ પ્રમાણેના આયોજન કર્યા છે. 2050માં 54 લાખ વસ્તી માટે લગભગ 997 એમએલડીની જરૂર પડે, એની સામે 900 એમએલડી લગભગ 1 થી 1.5 વર્ષમાં પૂર્ણ કરવામાં આવશે. વડોદરા શહેરમાં ટોટલ 61 જેટલા એપીએસ કાર્યરત છે, જેમાંથી જે નવીન એપીએસ બનાવ્યા છે જેતલપુર, કરોડિયા, નવાપુરા, વેમાલી, દરજીપુરા, ભાયલી, બિલ કલાલી, આ છેલ્લા 2 વર્ષમાં નવા એપીએસ અમે આયોજનમાં લીધા છે 33.71 કરોડના ખર્ચે. અને કાળુપુરા કે જે 4 દરવાજા વચ્ચેનો વિસ્તાર છે કે ત્યાં આગળ ડ્રેનેજની સમસ્યા ખૂબ વિપરીત છે, ત્યારે એનું પણ સોલ્યુશન થાય એ માટે કાળુપુરાનો એસટીપી 5 કરોડના ખર્ચે આગામી સમયમાં બનાવવામાં આવનાર છે. 24 જેટલા એપીએસની જે મશીનરી છે એના પમ્પિંગ અને જે પેનલ છે એને બદલવામાં આવી છે લગભગ 21 કરોડના ખર્ચે. અને આગામી સમયમાં લગભગ 25 કરોડના ખર્ચે બાકી રહેલા જે એપીએસ છે એની પણ મશીનરી અપગ્રેડ કરવામાં આવશે અને જેનું ઓનલાઈન મોનિટરિંગ થાય કે એના લેવલ કે ડાઉન લેવલ કેટલું છે અને અપ લેવલ કેટલું છે કે જે ઓટો સ્ટાર્ટ થઈ શકે એ પ્રકારનું આયોજન કરવામાં આવ્યું છે. 16 કરોડના ખર્ચે તમામ એપીએસ જ્યાં આગળ ડીજી સેટ નથી તો કોઈ વખત ઇલેક્ટ્રિક ફેલિયર થાય તો એપીએસ બંધ થઈ જતા હોય છે. એના માટે 61 કરોડના ખર્ચે ડીજી સેટ લગાડવાનું આયોજન કર્યું છે. વડોદરા શહેરના 2020માં લગભગ 1548 કિલોમીટરનું નેટવર્ક હતું કે જે 2025માં 1598 કિલોમીટરનું થયું અને હાલ 118 કિલોમીટરના ક્રમ પ્રગતિ હેઠળ છે, જેમાંથી 70 કિલોમીટર પૂર્ણ થયું છે અને આગામી 2026 સુધીમાં
આ તમામ કામગીરી પૂર્ણ થતાં જે ટોટલ ડ્રેનેજ નેટવર્ક છે એ 1716 કિલોમીટરનું થવા જઈ રહ્યું છે. 92 કરોડના ખર્ચે જે સૈનિક પાર્ક સર્કલથી લઈ અને અકોટા દાંડિયા બજાર બ્રિજ જંકશનથી થઈને અટલાદરા એપીએસ સુધી જે 92 કરોડના ખર્ચે 1800 એમની લાઇનમાં જીઆરપી લેટેસ્ટ ટેકનોલોજી દ્વારા રેલ લાઇનનું રિહેબિલિટેશન કરવામાં આવ્યું છે. એ સિવાય સર્ક્યુલર ઇકોનોમીને વેગ આપવા માટે રાજીવનગર એસટીપીનું લગભગ 40 ml જેટલું પાણી આઈઓસીએલને ટ્રીટેડ વેસ્ટ વોટર અમે વેચી રહ્યા છે, જેનાથી હાલની તારીખે 20 mlની 7 કરોડ આવક છે અને જાન્યુઆરી 2026થી આવક વધી અને 15.60 કરોડ થવાની શક્યતા છે. એવી જ રીતે છાણીમાં જળસંચય પ્રાઇવેટ લિમિટેડ એસપીવી બનાવી અને જીએસએફસી, જીએસસીએલ અને જીઆઈપીસીએલને 129 કરોડના ખર્ચે આ 50 mlનો એસટીપી બનાવી અને ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે, જેની આવક 9.24 કરોડ રૂપિયા વાર્ષિક થવાનો અંદાજ છે. એ જ પ્રમાણે નંદેસરી જીઆઈડીસીમાં સિરખી એસટીપીનું 25 ml પાણી ટ્રીટેડ વેસ્ટ વોટર વેચવાનું પ્લાનિંગ છે, જેની ખર્ચ લગભગ 86.23 કરોડ થશે અને વાર્ષિક આવક 21 કરોડની આસપાસ થવાની શક્યતાઓ છે. એ સિવાય નાની નાની ઇન્ડસ્ટ્રી છે, ગાર્ડન છે અને ફાયર ડિપાર્ટમેન્ટ છે, એમાં પણ ટ્રીટેડ વેસ્ટ વોટર વાપરવાની શરૂઆત કરવામાં આવી છે. આ બધા આયોજનને લીધે જે વિશ્વામિત્રી નદીમાં દૂષિત પાણી છૂટતા હતા એના જે પાણીની ક્વોલિટી છે એમાં સુધારો થયો છે અને બીઓડી 10 કરતાં ઓછું આવ્યું છે. એવી જ રીતે ઉંડેરા તળાવની ક્વોલિટીમાં પણ સુધારો થયો છે. વખતો વખત જતાં વડોદરા શહેરમાં જે સુઓજ ઉત્પન્ન થાય છે એ ટ્રીટ કરવાની પૂરી સુવિધા ઊભી કરવા માટે કોર્પોરેશન કટિબદ્ધ છે. વિઝન સાથે આગામી આયોજન સાથે કામ કરવામાં આવી રહ્યું છે અને સાચા અર્થમાં વડોદરા શહેર વોટર પ્લસ સિટી બને એ દિશામાં કોર્પોરેશન પ્રામાણિક કાર્ય કરી રહ્યું છે.